ગોંડલના દરબારગઢમાં બોલિવૂડની બોમ્બે ફેરીટેલ નામની હિન્દી ફિલ્મ શૂટિંગનો ધમધમાટ આજથી શરૂ થયો છે. દરબારગઢમાં આજે શુક્રવારે સવારથી જ સાયલેન્સ, એક્શન, કટ ના અવાજો શરૂ થઈ ગયા હતા. શૂટિંગ વેળાએ જ એક સફેદ દાઢીમૂછ અને માથે કાળી ટોપી પહેરેલા વૃદ્ધની એન્ટ્રી થતાં જ લોકેશન પર ઉપસ્થિત યુનિટના સભ્યો તેમને વીંટળાઈને ઊભા રહી ગયા હતા. આ વૃદ્ધ કોઈ બહારની વ્યક્તિ નહીં, પરંતુ એ હતા બોલિવૂડના ડાન્સિંગ રોકસ્ટાર મિથુન ચક્રવર્તી. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી એક વૈજ્ઞાનિકની ભૂમિકા ભજવી રહ્યા છે. મિથુન ચક્રવર્તીનું શૂટિંગ આગામી તારીખ 4 જાન્યુઆરી સુધી ગોંડલમાં ચાલવાનું હોવાનું જાણવા મળ્યું છે. આ હિન્દી ફિલ્મના શૂટિંગને લઈને ગોંડલના નવલખા દરબારગઢ ખાતે ફિલ્મની સ્ટોરીને અનુરૂપ 1890ના મુંબઈના શેડ ઊભા કરવામાં આવ્યા છે. ત્યારે તેમાં જૂના મુંબઈના ટ્રેનના પાટા, બજારો, ચર્ચ, મકાનો સહિતની વસ્તુઓ ઊભી કરવામાં આવતા, જેમને કારણે નવલખા દરબારગઢ પુરાતન મુંબઈમાં ફેરવાઈ જવા પામ્યો હતો. અને પુરાતન મુંબઈમાં આયુષ્યમાન ખુરાના, મિથુન ચક્રવર્તી સહિતના કલાકારોએ શૂટિંગના દ્રશ્યો આપ્યા હતા, જેમને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હતી. મિથુન ચક્રવર્તીની આ 356મી ફિલ્મ છે. મિથુને ગુજરાત વિશે કહ્યું હતું કે મેં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ફાફડા ગાંઠિયાનું નામ સાંભળ્યું હોય. 2 દિવસથી હું સવારે નાસ્તામાં ફાફડા જ ખાઉં છું. એટલું જ નહીં, મને કાઠિયાવાડી ભોજન પણ ખૂબ જ પસંદ પડ્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, ગોંડલ.